નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો। તો રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાડવાની શરૂઆત કરી છે। તો સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ પણ થતાં લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે। તો રાજ્યના 10 સેન્ટર ઉપર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે। તો તાપમાન પાટનગર, ગાંધીનગરમાં 11.6 ડિગ્રી સાથે સૌથી રાજ્યનું ઠંડુ શહેર રહ્યું છે। તો અમદાવાદ શહેરમાં 15.5 ડિગ્રી તાપમાન, બરોડામાં 14.2 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રીની આસપાસ અને સુરતમાં પણ 18.8 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત લઘુત્તમ તાપમાન કેટલું હશે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે। તો સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું બહાર પાડ્યું છે। તો એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો જેમાં 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી તથા તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોને પણ ભરતી કરાશે। જ્યાં દોસ્તો ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટ પર દિવ્યાંગોની ભરતી કરવામાં આવશે। તો સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે। તો આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું છે તથા દિવ્યાંગો માટે 31મી ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે। તો આ વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર અને રિક્રુટમેન્ટ પ્રોસેસ પર તબક્કાવાર પણ હાથ ધરાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વાવની વિધાનસભા બેઠક જીત્યા બાદ સ્વરૂપજી ઠાકોરનું પહેલું નિવેદન। જ્યાં દોસ્તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું પહેલું નિવેદન સામે આવ્યું છે। તો તેમણે કહ્યું કે આત્માને સંપૂર્ણ વિશ્વાસ હતો કે કમલ ખીલશે અને વિશ્વાસનું કમળ ખીલ્યું છે। તો વિકાસ માટે જનતાએ પણ મત આપ્યા છે। તો તેમણે પીએમ મોદી સહિત અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે તમામ વિકાસના કાર્યો માટે કામ કરીશું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 11મી ચિંતન શિબિરનું સમાપન। જ્યાં દોસ્તો રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન થયું છે। તો અંતિમ દિવસે પણ સમાપન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને શિબિરાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેન્ચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના ટાસ્ક ફોર્સની પણ રચના કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઓનલાઈન વસ્તુઓ મંગાવતા વ્યક્તિઓ સાવધાન થઈ જાવ। તો ઓનલાઈન વસ્તુઓ મંગાવતા વ્યક્તિઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ સામે આવ્યો છે। તો જેમાં મોરબીમાં પાર્સલોમાંથી સોની પ્લે સ્ટેશનની ગેમિંગ આઇટમો તથા એપલ એરપોર્ટ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે 1.23 લાખની છેતરપિંડી કરી છે। તો હાલમાં ડિલિવરી બોય સામે 1.23,500ની કિંમતોનો મુદ્દામાલની છેતરપિંડી કરી હોવા અંગેના ફરિયાદ પણ નોંધાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાં સીએમ શિંદેએ જીત બાદ કરી મોટી વાત। જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલની જીત ઐતિહાસિક હતી। તો અમે મહાવિકાસ અઘાડી દ્વારા બંધ કરાયેલા તમામ કામો ફરી એકવાર શરૂ કર્યા છે। તો અમે અનેક વિકાસના કામો પણ કર્યા છે। તો તેમણે વિશેષમાં પણ કહ્યું કે મોદીજી અમારી સાથે છે। તો વિપક્ષો અમારા ઉપર આરોપો લગાવી રહ્યા હતા, પરંતુ અમે કામોથી આ આરોપોનો જવાબ આપ્યો છે। તો અમારો ઈરાદો પણ સાફ હતો તેમ પણ જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પ્રિયંકા ગાંધી વાડ્રાની બેઠક જીતી છે। તો આ એક મોટું સન્માન છે। જ્યાં દોસ્તો કેરળની વાયનાડની બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી વાડ્રાની 6,17,942 મતોથી જીત થઈ છે। તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી 6,17,942 મત મેળવીને ડાબેરિયા મોરચા એટલે કે CPIના સત્યન મોકેરીન અને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે। તો તેઓએ કહ્યું કે આ સાબિતી છે કે મારા ભાઈએ ત્યાં કામ કર્યું છે। તો
મને લાગે છે કે આ એક મોટું સન્માન છે અને હું તેને સંપૂર્ણપણે સન્માન પણ કરીશ. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો 3300થી વધારે વિદેશીઓએ રાણકી વાવની લીધી મુલાકાત. જ્યાં દોસ્તો વર્ષ 2023-24 દરમિયાન અંદાજે 3.52 લાખથી વધારે ભારતીય પ્રવાસીઓ તેમજ 3327 કરતા વધારે વિદેશી સહેલાણીઓ રાણકી વાવને જોવા ઉમટ્યા હતા. તો જ્યારે ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીમાં 1.58 લાખથી વધારે ભારતીય પ્રવાસીઓ તેમજ 962 કરતા જેટલા વિદેશી પ્રવાસીઓ રાણકી વાવ જોવા આવ્યા હતા. તો આ રાણકી વાવની અદ્ભુત કળા અને કોતરણીથી પ્રવાસીઓ ખૂબ જ અતિભૂત થયા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે. જ્યાં દોસ્તો વાવની વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયેલી હાર મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન સામે આવ્યું છે. તો ગેનીબેન ઠાકોરે કાર્યકરો અને મતદારોના આભાર પણ માન્યો હતો. તો આ ઉપરાંત તેઓએ કહ્યું કે ક્યાંક અમારી પણ કચાશ રહી ગઈ છે. તો આવનારા સમયમાં કદાચ આ કચાશ દૂર કરીશું. તો અમે લોકો ચુકાદો માથે રાખીએ છીએ. તો ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અદાણી ગ્રુપ હવે સેબીના રડાર ઉપર છે. જ્યાં દોસ્તો ભારતમાં અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી શકે છે. તો સેબીએ કેન્યામાં એરપોર્ટ વિસ્તરણ ડીલને રદ કરવા અને અમેરિકામાં કેસ અંગે જવાબ માંગ્યો છે. જો કે અદાણી ગ્રુપે હજુ સુધી જવાબ આપ્યો નથી. તો સેબીએ સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ પાસેથી પણ માહિતી માંગી છે. તો તેમાં પૂછવામાં આવ્યું હતું કે શું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ લાંચના આરોપોની યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની તપાસનો પર્યાપ્ત જવાબ આપવામાં નિષ્ફળ રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને મળશે વિશ્વ શાંતિ પુરસ્કાર. જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ એવોર્ડ તેમને અમેરિકામાં આપવામાં આવશે. તો ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશન એટલે કે AIM એ મેરીલેન્ડના સ્લીગો સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ દ્વારા આ જાહેરાત કરી છે. તો તે એક NGO છે. તો આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્યાણનું પ્રોત્સાહન આપવા માટે એક થવાનો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એલોન મસ્કે બનાવ્યો નવો રેકોર્ડ. જ્યાં દોસ્તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સ્પેસએક્સના માલિક એલોન મસ્કની સંપત્તિમાં જબરજસ્ત વધારો થયો છે. તો બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર 22 નવેમ્બરના અહેવાલમાં મસ્કની સંપત્તિ વધીને $340 બિલિયન થી વધુ થઈ ગઈ છે. તો ટ્રમ્પની જીત પછી $700 બિલિયન નો વધારો થયો છે. તો મસ્કની AI કંપની XAIની નેટવર્થ તાજેતરમાં જ અઠવાડિયામાં બમણીથી વધુ વધીને $50 બિલિયન થઈ ગઈ છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત છે. જ્યાં દોસ્તો સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. તો 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. તો ગઈકાલે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો શિયાળો શરૂ થતાં જ હવામાનમાં ફેરફાર સાથે જ કચ્છમાં આંચકાઓનો સિલસિલો યથાવત થયો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઝોમેટો BSE સેન્સેક્સમાં સામેલ થશે. તો 23 ડિસેમ્બરથી ટ્રેડિંગ થશે. જ્યાં દોસ્તો BSE સેન્સેક્સના શેરોમાં ઝોમેટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ઝોમેટો સેન્સેક્સના 30 શેરોમાં JSW સ્ટીલનું સ્થાન લેશે. તો ઝોમેટો 23 ડિસેમ્બર 2024થી સેન્સેક્સમાં ટ્રેડિંગ શરૂ કરશે. તો ઉલ્લેખનીય છે કે ઝોમેટોનો IPO જુલાઈ 2021માં આવ્યો હતો. તો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા બાદ શેરધારકોને મલ્ટીબેગર પણ વળતર આપ્યું હતું. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો નાસાએ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યુ મિશન શરૂ કર્યું છે. જ્યાં દોસ્તો સુનિતા વિલિયમ્સની તબિયતને લઈને ચિંતા વધી ગઈ છે. તો થોડા દિવસો પહેલા જ સ્પેસમાંથી એક સામે આવેલા ફોટોમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મરનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. તો આ સમસ્યાનો સામનો કરવા માટે નાસાએ ગઈકાલે એક સ્પેસક્રાફ્ટને લોન્ચ કર્યું છે. તો જેમાં એક્સપીડિશન 72 ક્રૂ માટે 3 ટન ખોરાક અને ઈંધણ તેમજ આવશ્યક વસ્તુઓ પણ મોકલી છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સીએનજી વાનમાં બેસતા પહેલા સાવધાન। જ્યાં દોસ્તો સીએનજી વાન બ્લાસ્ટ થવાનો એક વિડીયો સામે આવ્યો છે। તો મળતી માહિતી અનુસાર આણંદમાં સીએનજી પુરાવતી વખતે આ વાનમાં બ્લાસ્ટ થયો હતો। તો ચરોતર ગેસ સ્ટેશન ઉપર આ વાન સીએનજી ગેસ પુરાવા ઊભી રહી હતી। તો આ દરમિયાન તેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો। તો બ્લાસ્ટ થવાથી વાહનના ચિથરા ઉડી ગયા હતા। તો સીએનજી વાનનો આ વિડીયો સામે આવતા સાવધાન રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખનીજ ચોરી કરતા લોકો વચ્ચે થઈ મારામારી। જ્યાં દોસ્તો કચ્છમાં ખાણ ખનીજ વિભાગની ટીમ અને અવૈધ ખનીજ ચોરી કરતા લોકો વચ્ચે મારામારીના સમાચાર સામે આવ્યા છે। જેમાં ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ફરિયાદ નોંધાવવાની જગ્યાએ સેટિંગ કરી લીધું હોય તેવી માહિતી મળી આવી છે। તો મારામારીનો આ વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલે કહ્યું કે નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની હારનો રંજ છે। જ્યાં દોસ્તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયેલી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે। તો તેઓએ કહ્યું છે કે દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ પણ છેલ્લા થોડા રાઉન્ડમાં નુકસાની બાદ નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની હારનો રંજ છે। જ્યારે આ સિવાય કહ્યું કે વિજેતાઓને અભિનંદન અને વાવ વિધાનસભાના મતદારોને કોંગ્રેસ પક્ષને જે સાથ આપ્યો છે તેમનો પણ હાર્દિક આભાર માન્યો છે। તો હાર જીત કરતા મક્કમતાથી લડવું એ મહત્વનું છે તેમ પણ જણાવ્યું હતું।